ઓમ શાંતિ। ખૂબ દુઃખદ સમાચાર એને કે આ વિમાન પ્લેન ક્રેશ જે થઈ ગયું એમાં કેટલા બધાએ શરીર છોડી દીધા અને કેટલા લોકોએ શરીર છોડી દીધા અને કોડભરી બધા જ લોકો એને જ્યારે એ પ્લેનમાં બેસતા હશે ત્યારે કેટલા અરમાન હશે એ લોકોને। એને કોઈ માતા પિતાને મળવા જતું હશે, કોઈ પત્નીને મળવા જતું હશે, કોઈ પતિને મળવા જતું હશે, કોઈ બાળકોને મળવા જતા હશે અને નાના પણ હતા અને મોટા પણ હતા, અને નાના બાળકો પણ હતા અને વૃદ્ધ વડીલ અને યુવાઓ પણ હતા, વિદ્યાર્થીઓ પણ હતા, બિઝનેસમેન પણ હતા, ઘણા લોકો હતા, સ્ત્રી હતા, પુરુષ હતા, બધા જ હતા। ઘણા લોકોએ શરીર છોડી દીધા અને મેં તો સાંભળ્યું ને જ્યારે કે આ એક હાદસો થઈ ગયો એમ તો પહેલાં તો મને વિશ્વાસ જ ન આવ્યો કે આટલા બધા લોકો એકી સાથે। મેં સવારના પોરમાં અમૃત વેળામાં અને બાબાની પાસે એ બધી જ આત્માઓને ઇમર્જ કરી અને બધાને એને શાંતિનું દાન આપ્યું। અને મારી તો એવી જ ઈચ્છા છે કે તમે લોકો પણ હે ને આપણે બધા જ ઘરમાં બેસીને એ બધી જ આત્માઓને શાંતિનું દાન આપી શકીએ છીએ। ઘરમાં બેઠા છે એવું જરૂર નથી કે ત્યાં આગળ જવું જોઈએ। અને જો એ વાતાવરણ કેવું હશે કે જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું ને ત્યાં આગળ વિદ્યાર્થીઓ ભણતા હતા, એને સ્ટડી કરતા હતા અને ત્યાં આગળ એને જમવાનો સમય હતો, જમવાની થાળી હાથમાં હતી અને કોડ ભર્યા, એને કેવા મા બાપ હશે એ કોડ ભર્યા કે મારો દીકરો ભણી ગણીને ડોક્ટર બનશે। તો એ બધી જ આત્માઓને આપણે અહીંયા ઘરે બેઠા બેઠા જ શાંતિનું દાન મોકલીએ। અને સાચું તો એ જ છે, એને આ દુનિયાની અંદર જે દેખાતી વસ્તુ છે ને બધી જ વિનાશ થઈ જવાની છે। વિનાશ નથી થવાનો તો આપણી અંદર રહેલા ગુણો ને સુખ શાંતિ પ્રેમ આનંદ પવિત્રતા, તો અત્યારે શાંતિની જરૂરિયાત છે આ દુનિયાની અંદર, કારણ કે આખી દુનિયા અત્યારે અશાંતિથી ભરાઈ ગઈ છે। અને આવા સમાચાર સાંભળીએ ને, જો જે જગ્યાની અંદર આ પ્લેન ક્રેશ થયું ને એ જગ્યાનું વાતાવરણ અત્યારે નેગેટિવિટીથી એકદમ ભરપૂર થઈ ગયું હશે અને જે હોસ્પિટલો પર પડ્યું ત્યાંનું વાતાવરણ કેવું હશે। તો અહીંયાથી બેઠા બેઠા જ આપણે શાંતિનું દાન આપીએ, શાંતિના વાઇબ્રેશન મોકલીએ તો એ જગ્યા પાસે એ પહોંચી જ જશે। અને મારી તો દિલની ઈચ્છા છે કે બધી જ આત્માઓને શાંતિ મળે, એમની આત્માની જે જર્ની છે, જે મુસાફરી છે એ આગળ ને આગળ જાય અને સુખદાયી બને। કારણ કે આ શરીર હે ને એક વખત શરીર છૂટે છે, આત્મા છૂટતી નથી। એના જન્મ મરણના ફેરાની અંદર આ શરીર વિનાશ થાય છે, પણ આત્માનો ક્યારેય વિનાશ થતો નથી। આત્માએ તો એક શરીર છોડી અને બીજું શરીર ધારણ કરવું જ પડે છે। તો એ ડ્રામામાં નોંધ હશે કે એને બીજું શરીર ધારણ કરવાનો સમય આવી ગયો હશે, પરંતુ આવી રીતે ગયા તો એનું ઘણું બધું દુઃખ થાય। કેટલા લોકો એમની રાહ જોતા હશે કે હવે બેસી ગયા તો હમણાં જ પહોંચી જશે, અને ક્યારે સમય પલટાઈ ગયો કંઈ ખબર જ ન પડે। તો આપણે બધા છે ને એ બધી જ આત્માઓને તો શાંતિનું દાન આપીએ જ તે, પણ જે પાછળ રહી ગયેલા સગા સંબંધીઓ છે એને એ અત્યારે બધા ભાંગી ગયા, તૂટી ગયા છે, હિંમત હારી ગયા છે, એ બધાને જ શાંતિનું દાન એને બાબા તરફથી એને એટલી સહન કરવાની શક્તિ મળે, એ લોકોને હિંમત મળે કે એ લોકો આ સમયને પસાર કરી જાય। કારણ કે આ સમય પસાર કરવો કંઈ સહેલી વાત નથી ને, જેના ઉપર વીત્યું હશે એને જ ખબર હોય। આપણે જો અહીંયા દૂર બેસીને પણ જો એટલું દુઃખ આપણને લાગતું હોય તો એ લોકોની ઉપર કેવી હાલત થઈ હશે। તો ચાલો આપણે બધા જ શિવ બાબાની સાથે એને યોગ કરીએ, એને શાંતિનું દાન મોકલીએ। જો શિવ પિતા પરમાત્મા એક જ એવા પિતા પરમાત્મા છે, આખી સૃષ્ટિના પિતા છે, બધી જ આત્માઓ એમના બાળકો છે, તો આપણે શાંતિ એમની પાસેથી જ માંગી શકીએ છીએ। જો કોઈ પણનું મૃત્યુ થાય ને, ગમે તે ધર્મમાં હોય, અને ચાહે સ્વામિનારાયણ હોય, વૈષ્ણવ ધર્મ હોય, સાજી સવાઈ ધર્મ હોય, કેટલા બધા ધર્મ છે, એ બધા જ ધર્મના લોકો એને જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે દીવો ક્યાં મૂકવા જાય છે? શિવના મંદિરે જ મૂકવા જાય છે ને। એનો મતલબ શું થયો
કે આ આત્માનું ઘર એક પરમપિતા પરમાત્માનું ઘર એટલે કે પરમધામ ઘર, શિવ બાબાનું ઘર, એ જ આત્માઓનું ઘર છે. એટલા માટે એના યાદગારમાં આપણે લોકો અંત સમયે દીવો શિવના મંદિરે મૂકવા જઈએ છીએ. તો એ બધી જ આત્માઓના પિતા એક શિવ પિતા પરમાત્મા જ છે. તો આપણે શિવ પિતા પરમાત્મા પાસે એને એ જ પ્રાર્થના કરીએ કે એ બધી જ આત્માઓને શાંતિ મળે અને આગળની જર્ની એ લોકોની સુખદાયી બને. ઓમ શાંતિ.